એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ એએમસીની વોટર એન્ડ સુવરેજ કમિટીની બેઠક મળી। બેઠકમાં વરસાદી પાણીના નિકાલ માટેના સ્ટ્રોમ વોટર લાઇન અંગે ચર્ચા કરાઈ। શહેરમાં 25 થી 30% જ સ્ટ્રોમ વોટર લાઇન સ્ટ્રોમ વોટર નેટવર્ક મજબૂત કરવાનું આયોજન કરવાની સૂચના। ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર થાય તે મુજબ કામગીરીનું પ્લાનિંગ કરવાની સૂચના અપાઈ। આજે કમિટીમાં સ્ટ્રોમ વોટર માટે બી એક સૂચન આવ્યું છે કે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારમાં સ્ટ્રોમ વોટરનું નેટવર્ક નથી, તો એ કરવા માટે પ્લાનિંગ કરવું જોઈએ। તો આપણે એ પોઝિટિવ લઈને અને આપણે એ નેટવર્ક કરવા માટે શું થઈ શકે, કેવી રીતે બનાવી શકાય એનું આગોતરું આયોજન કરવા માટેની આજે આપણે સૂચના આપી છે કે નેટવર્ક કરી અને આપણને મેક્સિમમ ચોમાસાની અંદર ફાયદો થઈ શકે એવું નેટવર્ક કરો તો આપણે આવનારા દિવસોમાં નાગરિકોને જે ચોમાસામાં હાલાકી પડે છે પડે નહીં। હાલમાં તો લગભગ 25-30% જેવું કોર્પોરેશનનું સ્ટ્રોમ વોટરનું નેટવર્ક છે, બાકી બધી જગ્યાએ જે છે એ બધું ડ્રેનેજમાં જ પાણી જતું હોય છે।